हेलो जय श्री कृष्ण नमस्ते आप सबનું સ્વાગત એક નવા વિડીયોની અંદર કેમ છો મજામાં आई होप તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો। તો અત્યારે આપણે આવી ગયા છે ગુજરાત રોશિસ નર્સરી લોકેશનની વાત કરીએ તો નંદેસરી ચોકડી પાસે તમને રોડ સાઈડ ઉપર આ નર્સરી જોવા મળશે। વિડીયોની અંદર કન્ટિન્યુઅસ બને રહેજો, તમને પ્લાન્ટના નામ અને તેની કિંમત પણ જાણવા મળી જશે। તો આપણને આ રીતનું બોર્ડ પણ મારેલું જોવા મળશે, ગુજરાત રોશિસ નર્સરી અહીંયા લખેલું છે। તેની ઉપરની સાઈડ ઉપર તમે જોઈ શકો છો કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે, તો તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો, પ્લાન્ટ વિશે જાણકારી મેળવી શકો છો અને પ્લાન્ટના ભાવ પણ પૂછી શકશો। તો આ રીતનો આપણને ગેટ જોવા મળી રહ્યો છે અને અંદરની સાઈડ ઉપર આપણે પ્રવેશ કરીશું અને જોઈએ તેવા પ્લાન્ટ અને પ્લાન્ટની ક્વોલિટી કેવી છે, કિંમત શું છે તે પણ જાણીશું। तो तमने पहला तो आउटडोर प्लांट जे होय ते बतावी दઉં, जे तमे फूल तड़कानी अंदर ग्रोथ करावी शकशो। सिटी करता तमने आ नर्सरीमांथी सस्ता भावना प्लांट मळी जशे। अहींया तमे जोई शको छो अरेनियमना प्लांट जे खूब ज हार्डी होय छे अने फूल तड़कानी अंदर आ प्लांट चालतो होय छे। तो आ रीतनो प्लांट हशे नर्सरीमां ते तमने मात्र 100 રૂપિયાની અંદર ઉપલબ્ધ થઈ જશે। અને આ છે ઝેડ પ્લાન્ટ, જેને આપણે લકી પ્લાન્ટ તરીકે પણ ઓળખીએ છીએ। આ પણ ખૂબ જ હાર્ડી પ્લાન્ટ હોય છે, જેના પત્તા તમને નાના જોવા મળશે। પ્લાન્ટની કિંમતની વાત કરીશું તો 50 રૂપિયાની અંદર આ પ્લાન્ટ તમને મળી જશે। આની કટિંગ પણ તમે લગાડી શકો છો, જે આસાનીથી લાગતી હોય છે। હવે આપણે નર્સરીમાં આવ્યા હોય અને ગુલાબના પ્લાન્ટ વિશે વાત ન કરીએ તો તે નર્સરી વિઝિટ કરી હોય ને તો અધૂરી ગણાય। તો ગુલાબની અંદર પણ તમને અહીંયાથી હાઇબ્રિડ અને દેશી વેરાયટી જોવા મળશે। અનેક પ્રકારના કલરના ફૂલ તમને ગુલાબના છોડ ઉપર ખીલતા જોવા મળી જશે। અહીંયા કિંમતની વાત કરીશું તો સ્ટાર્ટિંગ કિંમત તમને 80 રૂપિયા જોવા મળશે। તો આ રીતના તમે જોઈ શકો છો ગુલાબની વેરાયટી। આ કાશ્મીરી ગુલાબની વેરાયટી છે અને અહીંયા તમે જોઈ શકો છો દેશી ગુલાબની વેરાયટી। હાઇબ્રિડ વેરાયટી છે દેશીની અંદર। પાનનો કલર તમને નાનો અને ગુલાબની સાઈઝ પણ તમને નાની જોવા મળી જશે। અહીંયા તમે ગુલાબની બીજી વેરાયટી જોઈ શકો છો, ગુલાબનો કલર જોઈ શકો છો અને તેની સાઈઝ પણ તમે ચેક કરી શકો છો। તો હવે હું તમને તૈયાર ચંપાના હાઇબ્રિડ પ્લાન્ટ બતાવી દઉં। તો આ રીતના તૈયાર ચંપાના પ્લાન્ટ પણ તમને ઉપલબ્ધ થઈ જશે। ચંપાનો પ્લાન્ટ પણ ખૂબ જ હાર્ડી હોય છે અને ફૂલ તડકાની અંદર ચાલતો આ પ્લાન્ટ હોય છે। આની અંદર પણ તમે જોઈ શકો છો બંચીસની અંદર ફ્લાવર ખીલતા હોય છે। તો આ સાઇઝના પ્લાન્ટ પણ તમને નર્સરીમાંથી ઉપલબ્ધ થઈ જશે। કમસે કમ આની કિંમત 150 થી લઈને 200 રૂપિયાની વચ્ચે હશે, કેમ કે પ્લાન્ટની સાઇઝ પણ થોડી વધારે છે અને મોટી બેગની અંદર આ પ્લાન્ટ લાગેલા છે। તો હવે હું તમને બતાવી દઉં અપરાજિતાની વેલ, જે મહાદેવને અતિ પ્રિય ફૂલ ગણાતું હોય છે। ઘણું વિશાળ કલેક્શન તમને અપરાજિતાની વેલનું જોવા મળી જશે। એની અંદર તમે આ બીજો કલર પણ જોઈ શકો છો। હવે આપણે વાત કરીશું એક્ઝોરાની ચાઇનીઝ વેરાયટીની। નાનો પ્લાન્ટ હશે ને તે તમને માત્ર 30 રૂપિયામાં મળી જશે અને આ પ્રકારનો જે પ્લાન્ટ હશે ને તે તમને 80 રૂપિયાથી લઈને 100 રૂપિયાની વચ્ચે જોવા મળી જશે। આ ચાઇનીઝ વેરાયટી છે, જેના ફૂલ તમને નાના જોવા મળશે।
પાન પણ તમને નાના જોવા મળશે. દેશી વેરાયટી લેશો તો તમને બંને સાઈઝ મોટી જોવા મળશે, એટલે કે પાન અને ફૂલની સાઈઝ બંને મોટી જોવા મળતી હોય છે. ચાઇનીઝ વેરાયટીની અંદર તમને 4 થી 5 કલર જોવા મળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો એક્ઝોરાની દેશી વેરાયટી, પાન અને ફૂલની સાઈઝ મોટી છે. પોટની અંદર તમારે રોપવો હોય તો આ ચાઇનીઝ પ્લાન્ટ તમે એક્ઝોરાનો રોપી શકો છો. તમારી પાસે જો જગ્યા હોય તો તમે આ દેશી વેરાયટી લઈ શકો છો, જેની અંદર તમને ગુચ્છાની અંદર ફૂલ ખીલતા જોવા મળશે. તો હવે આપણે જોઈશું બોગનવિલ્લાની વેરાયટી. તો આ મરૂન કલર તમે જોઈ શકો છો બોગનવિલ્લાની અંદર. તો ઘણું સારું કલેક્શન અહીંયા બોગનવિલ્લાનું તમને અહીંયાથી ઉપલબ્ધ થવાનું છે. તો હમણાં મેં તમને જે વેરાયટી બતાવી ને એ બોગનવિલ્લાની દેશી વેરાયટી છે. હવે હું તમને બોગનવિલ્લાની મિની વેરાયટી બતાવી દઉં, જે તમે 14 થી 16 ઇંચના પ્લાન્ટરની અંદર લગાડી શકશો. તો આના પાન પણ તમને ખૂબ જ સુંદર જોવા મળશે. આના પાન તમને બિલકુલ એકદમ સુંદર જોવા મળશે. પાનનો કલર તમને એકદમ બ્રાઇટ જોવા મળશે. અને પાનનો આકાર તમે અહીંયા ચેક કરી શકો છો. મિની વેરાયટીની અંદર આ રીતના તમને નાના ફૂલ જોવા મળશે. તો ગેટની અંદરની સાઈડ ઉપર આવશો તો ડાબી સાઈડ ઉપર તમને બતાવ્યું કે બધું જ કલેક્શન જોવા મળશે. હવે આપણે સામેની સાઈડ ઉપર જઈશું, જ્યાં આગળ આપણને થોજા મોરપંખીના પ્લાન્ટ લાગેલા જોવા મળશે, જેની અંદર તમે અહીંયા જોઈ શકો છો ગોલ્ડન સાયપ્રસનો પ્લાન્ટ. આ ગોલ્ડન સાયપ્રસનો પ્લાન્ટ છે, જેના પાન તમને યલો કલરની અંદર જોવા મળશે. દેખાવમાં ખૂબ જ સુંદર છે. તમે આને તમારા ઘરની બહારની સાઈડ ઉપર લગાડો ને તો તમારા ઘરનું ડેકોરેશન ખૂબ જ સુંદર વધી જશે. થોજા મોરપંખી અને ગોલ્ડન સાયપ્રસ જે છે ને તેના પાનનો કલર તમને અલગ અલગ જોવા મળશે, પણ પાન તમને સેમ ટુ સેમ જોવા મળશે. ગુલાબનો ખજાનો અહીંયા તમે જોઈ શકો છો. ઘણી વિશાળ માત્રાની અંદર ગુલાબના પ્લાન્ટ રાખેલા છે. એક્ઝોરાની અંદર તમને જો લાઇટ કલર જોઈતો હોય ને તો આ વેરાયટી તમે ખરીદી શકો છો. આની અંદર તમને ઓરેન્જ કલરના ફૂલ ખીલતા જોવા મળશે. અહીંયા રાખેલી છે ટેકોમાની વેરાયટી, મિનિએચર ટેકોમાની વેરાયટી, જેની અંદર બંચીસની અંદર ફૂલ ખીલતા હોય છે. ફૂલની અંદર તમને ડબલ કલર જોવા મળશે, ઓરેન્જ અને યલો. તો ગોલ્ડન સાયપ્રસનો જે પ્લાન્ટ છે ને મોટી બેગની અંદર તે તમને 500માં ઉપલબ્ધ થશે, અને નાની બેગ હશે તેની કિંમત 250 રૂપિયા છે. તો આ નાની બેગની અંદર રાખેલા પ્લાન્ટ છે, જેની કિંમત છે 250. ચાલો સરસ મજાનો પ્લાન્ટ નાની સાઈઝનો તમને બતાવી દઉં, જે પ્લાન્ટનું નામ છે મિની કામની. આના પાન પણ તમને નાના જોવા મળશે અને સાઈઝ પણ તમને નાની જોવા મળશે. તમે આને નાના પોટની અંદર લગાડી શકો છો. ખૂબ જ ડેકોરેશન કરતો આ પ્લાન્ટ છે. અહીંયા આપણે જોઈશું જાસૂદની હાઇબ્રિડ વેરાયટી. કલર તમે ચેક કરી શકો છો ફૂલનું, જેની અંદર તમને ટ્રિપલ કલર જોવા મળી રહ્યો છે. ઓરેન્જ છે, પિંક છે અને રેડ છે. એક જ ફૂલની અંદર 3 કલર. હાઇબ્રિડ વેરાયટી જાસૂદ.
અહીંયા તમે જોઈ લો પેન્ડાનસના પ્લાન્ટ, જેની કિંમત તમને 70-80 રૂપિયા જોવા મળી જશે, જે પોટની અંદર લાગેલા છે. પેન્ડાનસની અંદર પણ તમને 4 થી 5 કલર જોવા મળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો પરડા વેલ. તમારે કંઈક ઢાંકવું હોય, સાઈડો બનાવવો હોય તો આ વેલ તમારા માટે બેસ્ટ છે. અહીંયા તમે લાગેલી જોઈ શકો છો પરડા વેલ. તમને આની કટિંગ ક્યાંય પણ મળી જાય તો લગાડી શકો છો. આસાનીથી આની કટિંગ લગતી હોય છે. આ પણ તમને 70-80 મળી જાય. પરડા વેલ તો જોઈ લીધી. હવે આપણે જોઈએ કનેરના પ્લાન્ટ. તો આ છે મિની વેરાયટી અને આ છે દેશી વેરાયટી. દેશી વેરાયટીની અંદર ફૂલની સાઇઝ અને પાનની સાઇઝ તમને મોટી જોવા મળશે. મિનીની અંદર બંને સાઇઝ તમને નાની જોવા મળશે. ફૂલ અને પાન બંને નાનું જોવા મળશે. સરસ મજાનો પ્લાન્ટ છે. ખૂબ જ હેલ્ધી પ્લાન્ટ હોય છે. ફૂલ તડકાની અંદર ચાલતો આ કનેરનો પ્લાન્ટ હોય છે. બંચીસની અંદર કનેરના ફૂલ ખીલતા હોય છે. અને અહીંયા તમે જોઈ શકો છો મિની ચાંદનીના પ્લાન્ટ. સફેદ કલરના ફૂલ ખીલતા જોવા મળે. મિની ચાંદની અને દેશી ચાંદની અહીંયા તમે જોઈ શકો છો, જેના ફૂલની સાઇઝ તમને મોટી જોવા મળશે. આ છે દેશી ચાંદનીનો પ્લાન્ટ. તે પણ તમને 40-50 મળી જાય. અને મિની ચાંદનીનો પ્લાન્ટ પણ તમને 50-70 અંદર મળી જાય. મિની વેરાયટી લેશો તો તેની ગ્રોથ તમને ઓછી જોવા મળશે અને સ્લો જોવા મળશે. જ્યારે તમે દેશી વેરાયટી લેશો તો તેની ગ્રોથ તમને ફાસ્ટ જોવા મળશે. તો આ પ્લાન્ટનું નામ છે પારસ અને સફેદ કલરના ફૂલ ખીલતા હોય છે. તે પણ બંચીસની અંદર. આ વેલ નથી, આ એક વૃક્ષ છે. 5 થી 7 ફૂટ આની હાઈટ થાય અને જબરજસ્ત વૃક્ષનો આકાર ધારણ કરી લે. તો ગેટથી થોડાક અંદરની સાઈડ ઉપર તમે આવશો ને તો બીજી અહીંયા હાઇબ્રિડ વેરાયટી અરેનિયમની પણ જોવા મળશે. પ્લાન્ટરની અંદર પ્લાન્ટ લાગેલા છે. અરેનિયમની અંદર હાઇબ્રિડ વેરાયટી. અને અહીંયા તમે જોઈ શકો છો જાસૂદની વેરાયટી. ટોલ વેરાયટી છે આ જાસૂદની, જેની અંદર પિંક કલરના ફૂલ આવે અને સફેદ કલરના ફૂલ આવે. મોગરાના પ્લાન્ટ પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થશે. અને આ છે જાસૂદની ડબલ વેરાયટી. તો ચાલો હવે હું તમને કેના લીલીના પ્લાન્ટ બતાવી દઉં, જેના પાન તમને મોટા જોવા મળશે અને ફૂલ પણ અતિ સુંદર જોવા મળશે. આની અંદર પણ તમને 4 થી 5 કલર કેના લીલીની અંદર મળી જાય. અહીંયા તમે જોઈ શકો છો પીળા કલરની અંદર બંચીસની અંદર ફૂલ ખીલે છે. કેના લીલીની અંદર આ રીતની સ્ટીક ઉપરની સાઈડ ઉપર આવે પ્લાન્ટમાંથી અને આ રીતના ફૂલ ખીલતા હોય છે. એક બીજો તમને ઓરેન્જ કલર પણ બતાવી દઉં.
આ ઓરેન્જ કલર છે અને બીજી તમને આ રીતની પણ વેરાયટી જોવા મળશે. આના પાન તમે જોઈ શકો છો. પાનની અંદર બનેલું ટેક્સચર તમે ચેક કરી શકો છો. પાન જ એટલા સુંદર છે ને, ફૂલ ના આવે ને તો પણ કઈ વાંધો નથી. તો આ નર્સરીમાં પણ તમને જોવા મળશે કાશ્મીરની અંદર લાગતા પ્લાન્ટ. અહીંયા તમે જોઈ શકો છો પેન્સિલ પામ. તો આની સાઇઝ તમે જોઈ શકો છો, કમસે કમ 5 ફૂટ છે. અને આ એકદમ સ્ટેટ ગ્રો કરતો પ્લાન્ટ છે જેનું નામ છે પેન્સિલ પામ. નર્સરીમાં પણ તમને 150 થી લઈને 200 રૂપિયાની કિંમતની અંદર ઉપલબ્ધ થઈ જશે જો પ્લાન્ટ થોડો નાનો હશે. આ પ્લાન્ટની કિંમત થોડીક વધારે હશે. અને અહીંયા તમે ચેક કરી શકો છો માઇક્રોફાઇકસ કાર્પાના પ્લાન્ટ. આના પાન તમે જોઈ શકો છો, આગળની સાઈડ ઉપરથી રાઉન્ડ બનેલું છે. આને તમે બોન્સાઈ બનાવી શકો છો. ખૂબ જ હાર્ડી પ્લાન્ટ હોય છે. તો આ ભાગ 1 છે જેની અંદર તમે જોઈ શકો છો આઉટડોર પ્લાન્ટ, એટલે કે તમે ફૂલ તડકાની અંદર ગ્રોથ કરાવી શકો તેવા પ્લાન્ટ. અને આ બધા પ્લાન્ટને પાણી પણ ખૂબ જ ઓછું જોઈતું હોય છે. અને ભાગ 2 પણ જોવાનું ભૂલતા નહીં. એની અંદર તમને ઇન્ડોર પ્લાન્ટ વિશે માહિતી મળવાની છે. અને આ છે ફાઇકસના પ્લાન્ટ. આ છે ગ્રીન ફાઇકસ જેની હાઇટ 3 ફૂટ છે, જે તમને 80 થી 100 ની વચ્ચે જોવા મળશે. ખેતરની બોર્ડરની સાઈડ ઉપર જો તમારે લીમડાનું રોપણ કરવું હોય ને તે પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે. આ પ્લાન્ટની સાઇઝની વાત કરું તો અત્યારે કમસે કમ 7 થી 8 ફૂટનો આ પ્લાન્ટ છે. નાનો પ્લાન્ટ તમને 100 રૂપિયામાં મળી જશે. અને આ જે પ્લાન્ટ છે તેની કિંમત તમને 200-300 રૂપિયા જોવા મળશે. તો આ છે ગોલ્ડન ફાઇકસ, જેના પાન તમને પીળા કલરની અંદર જોવા મળે છે. તમારા ઘરની બહારની સાઈડ ઉપર જગ્યા હોય તો આ પ્લાન્ટ તમે લગાડી શકો છો. ખૂબ જ ડેકોરેશન કરતો આ પ્લાન્ટ છે. આગળની સાઈડ ઉપર ચાલીશું અને જોઈએ આઉટડોરની અંદર આપણને બીજા કયા પ્લાન્ટ જોવા મળે છે તે પણ હું તમને બતાવી દઉં. અહીંયા તમે જોઈ શકો છો એરેન્થિમમના પ્લાન્ટ. પાન તમને આ રીતના જોવા મળશે, જેની અંદર આ રીતનું ટેક્સચર બનેલું હશે. અને નવું પાન આવશે તો તમને અહીંયા જાંબુલી કલરનું પાન જોવા મળશે. રીંગણનો કલર હોય ને એ રીતનું આ પ્લાન્ટની અંદર ખીલતું પાન તમને જોવા મળશે. જાંબુડી કલર આ પાનના પત્તા તમે જોઈ શકો છો. એરેન્થિમમની અંદર આ એક બીજી વેરાયટી છે જેના પાન તમને થોડા મોટા જોવા મળશે. ફાઇકસની અંદર વેરીગેટેડ વેરાયટી પણ આવે છે, જેની અંદર પાનનું ટેક્સચર તમને આ રીતનું જોવા મળશે, જેની સાઇઝ ઓછી હોય છે અને પાનની સાઇઝ પણ થોડી નાની હોય છે. અને ગ્રોથ પણ ખૂબ જ સ્લો થતી હોય છે, એટલે તમારે થોડું પેશન્ટ રાખવું પડશે. તો આ રીતના તમે જોઈ શકો છો ફાઇકસની વેરાયટી. તો ઘણી વિશાળ નર્સરી છે. સસ્તા ભાવની અંદર તમારે પ્લાન્ટની ખરીદદારી કરવી હોય તો એક વખત આ ગુજરાત પ્રોસેસ નર્સરીની અંદર આવીને તમે મુલાકાત કરી લેજો. આગળ મેં તમને હાઇબ્રિડ ચંપાના પ્લાન્ટ બતાવ્યા. હવે હું તમને દેશી ચંપાના પ્લાન્ટ બતાવી દઉં છું, જેની અંદર તમને 4 થી 5 કલરના ફૂલ ખીલતા જોવા મળશે, તે પણ બંચીસની અંદર. અહીંયા તમે જોઈ શકો છો પિંક કલરનું ફૂલ ખીલેલું છે. તો દેશી ચંપાની અંદર
પાનની સાઇઝની વાત કરીશું તો આ રીતનું તમને મોટું પાન જોવા મળશે અને ફૂલની સાઇઝ પણ તમને થોડી મોટી જોવા મળશે. જ્યારે હાઇબ્રિડ વેરાયટીની વાત કરીશું તો બંને સાઇઝ તમને નાની જોવા મળશે. તો હવે હું તમને બતાવી દઉં અલમંડાની વેરાયટી. આ રીતના ફૂલ ખીલતા જોવા મળશે તે પણ બંચીસની અંદર. અલમંડાની અંદર ઘણી વેરાયટી આવે છે જેની અંદર વેલ પણ આવે છે અને વૃક્ષ પણ થઈ શકે છે. મિની વેરાયટી પણ અલમંડાની અંદર જોવા મળે છે. પીળા કલરની વેલ પણ આવે છે જેની અંદર પાન પણ રેડ હોય છે અને પીળા કલરના ફૂલ ખીલતા હોય છે. તો ચાલો દોસ્તો, આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે આવ્યા ગુજરાત પ્રોસેસ નર્સરીની અંદર સંપૂર્ણ ડિટેલ તમને જણાવી, પ્લાન્ટના નામ અને પ્લાન્ટની કિંમત પણ તમને જણાવી દીધી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીશું, જેની અંદર હું તમને ઇન્ડોર પ્લાન્ટ બતાવવાનો છું. તો જય હિન્દ, જય ભારત.